हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर। નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા શહેરમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિ બેઠક યોજાઈ। ધોળકા શહેરમાં આવનારી રથયાત્રાને અનુલક્ષીને શાંતિ સમિતિના મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ તંત્રના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। બેઠકમાં એસપી ઓમપ્રકાશ જાટ પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે ધોળકા શહેરમાં નીકળનારી રથયાત્રા શાંતિપૂર્ણ, સુચારુ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તમામ સમાજના લોકો તંત્રને સંપૂર્ણ સહયોગ આપે તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના જળવાઈ રહે। કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક વાતો કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌને સંયમ રાખવા અને સામાજિક એકતા જાળવવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર ઇદ્રીસ શેખ। સર આ રથયાત્રાને લઈને શું તમારું આયોજન છે? રથયાત્રાને લઈને આજે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી છે અને રથયાત્રાની કમિટીના તમામ સભ્યો સાથે એને ધોળકા શહેરના તમામ આગેવાનો સાથે આજે મિટિંગ થઈ છે। આ મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા છે। રથયાત્રાનો રૂટ શું છે, અમારો પોલીસનો ડિપ્લોયમેન્ટ એમને એક્સપ્લેન કરવામાં આવ્યું છે અને એની જે વ્યવસ્થાઓ છે, કઈ રીતે પાણીની વ્યવસ્થા કરશે, કઈ રીતે અમે ટ્રાફિકની વ્યવસ્થા કરીએ, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। और અહીંયા 200થી વધારે પોલીસ જે અહીંયા ડિપ્લોયમેન્ટ રહેશે અને અહીંયા ડીવાયએસપી ધોળકા, પીઆઈ ધોળકા રૂરલ અને એ બધા અહીંયા આ કેમ્પમાં હાજર રહેશે। અમારો પણ કેમ્પ અહીંયા જ રહેશે અને એને સાથે સાથે અહીંયા જે છે બે મેજર રથયાત્રા નીકળવાની છે। કેલિયા બાસલાની રથયાત્રા અને એક ધોળકા ટાઉનની રથયાત્રા। સાહેબ, રથયાત્રાનો ટાઈમ શું રહેશે? રથયાત્રાનો ટાઈમ જે છે અત્યાર સુધી કમિટી તરફથી જે નક્કી કરવામાં આવેલો છે 9 વાગ્યા સવારથી લઈને સાંજે શાર્પ 9 વાગ્યા સુધી છે અને જે રીતે અહીંયા ધોળકા નગરપાલિકા પ્રમુખ અને કમિટીના તમામ સભ્યો તરફથી જે ખાતરી આપવામાં આવી છે એને આધારે અમે આ ખરેખર અમે સંતુષ્ટ છીએ કે જે આ રથયાત્રા શાંતિપૂર્વક રીતે નીકળશે અને પોલીસ અને બધા ભેગા મળીને રથયાત્રા નીકળશે। સોશિયલ મીડિયામાં ઘણીવાર માહોલ બગાડવાનું થતું હોય છે, એના પોલીસ શું કરે? સોશિયલ મીડિયા ઉપર અમારી એક 10 લોકોની ટીમ છે જે કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરી રહી છે। તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ્સ ઉપર જે અમારી વોચ છે, કોઈ પણ માણસ એમાં અગર કોઈ અફવા ફેલાવતો હોય યા કોઈ બીજી જગ્યાનો વિડીયો વાયરલ કરીને અહીંયાનો માહોલ બગાડતો હોય તો એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે અને એની કન્ટિન્યુઅસ વોચ અમારી ચાલુ છે।